મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના ખાસ એપિસોડમાં. ત્યારે ફેડ દ્વારા ગયા સપ્તાહમાં 50 બેઝિસ પોઈન્ટનો રેટ કટ કરવામાં આવ્યો છે અને અહીંથી રેટ કટ સાયકલની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે રોકાણકારે હવે શું કરવું, ઇક્વિટી, ડેટ, ખાસ કરીને એફડી તેમજ ગોલ્ડ માટે રોકાણની કેવી સ્ટ્રેટેજી હોવી જોઈએ અને તેમજ જો તમારી કોઈ લોન છે કે લેવાની છે તો આ રેટ કટનો કઈ રીતના તમે લાભ લઈ શકો છો એ અંગેની ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી. કાર્તિકભાઈ, ઘણું સ્વાગત છે. અને ફાઇનલી યુએસ રેટ કટ આવ્યું. એમાં પણ ઘણા બધા આપણે અઝમ્પશન કરી રહ્યા હતા કે 25 આવે છે, 50 બેઝિસ પોઈન્ટ આવે છે, વર્ષના અંત સુધીમાં કેટલા આવશે એ તો હજી આપણને ખબર નથી, પણ એટલીસ્ટ 50 બેઝિસ પોઈન્ટનો આપણે રેટ કટ જોયો અને હજી પણ વધારે માર્કેટ બિફોર ધ યર એન્ડ 51 બેઝિસ પોઈન્ટનો વધારે કટ એક્સપેક્ટ કરી રહી છે. જે કમેન્ટ્રી આવી હતી ઇન્ટરેસ્ટિંગ હતી, કારણ કે જે રિસેશન ફિયર્સ હતા અને જે યુએસ ઇકોનોમીને જે પુશ આપવા માટે એમને લીધો છે રેટ કટ, એના સંજોગોમાં આપણે જોઈ રહ્યા છીએ કે એક જે રીતના રેટ કટ આવ્યો છે તો આગળ જતાં પણ આવશે. સાથે બીજા બધી ઇકોનોમીઝમાં પણ આપણે રેટ કટની શરૂઆત જોઈ રહ્યા છીએ. આપણે કઈ રીતના રેટ કટ આવશે આપણે રાહ જોવાની રહી. પણ ફર્સ્ટ જ્યારે આ યુએસ રેટ કટ આવ્યો છે, જનરલી આપણે સમજવું હોય તો તમે કઈ રીતના ઇનિશિયલી શરૂઆત કરશો સમજાવવાની? બધા આપણા દર્શકો માટે પણ આ બહુ જ એક ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. આજે આનું જે ફંડામેન્ટલ છે ને એને સમજવું બહુ જરૂરી છે. રેટ કટ એટલે વ્યાજ દરોમાં ફેરફાર. તો વ્યાજ દરોમાં જ્યારે વધારો થતો હોય છે તો સમજો, આપણે બહુ વિસ્તારમાં નહીં જઈએ, પણ જ્યારે વધારો થાય છે 0.5%, 1%, તો સમજો કે એક મેસિવ મોટું જબરજસ્ત મેગ્નેટ છે, એક ચુંબકની બધા પૈસા ખેંચી લે છે બેન્કિંગ સિસ્ટમમાં. એ જ રીતે જ્યારે રેટ કટ થાય છે, કે જે હમણાં થયું છે 0.5%, તો સડનલી એટલા બધા પૈસા માર્કેટમાં આવી જશે, એક સુનામીની જેમ પૈસા રિલીઝ થઈ જાય છે. કારણ કે આજે 0.5% છે ને, એ 0.5% હજારો અબજો રૂપિયા ઉપર 0.5% એની એપ્લિકેશન થતી હોય છે. એટલે જો 0.5% વ્યાજ બચી ગયો તો કેટલા વધારે પૈસા બચી ગયા. એટલે બહુ જ સિમ્પલ રીતે સમજો તો આજે તમે લોન લીધી હોય અને લોનમાં 0.5%નો કાપ થઈ જાય તો તમારા થોડા પૈસા બચી જાય, રાઈટ? પૈસા બચી જાય એટલે પછી તમે એમાંથી બીજી 4 વસ્તુ કરી શકો. તમે યા તો વધારે પૈસા બોરો કરી શકો, કારણ કે તમારી પાસે જગ્યા છે એટલું વ્યાજ ભરવાની. પછી જે આપણે લોન લીધી છે એ સસ્તી થઈ જાય, બિઝનેસ આપણા હોય એ વધારે પ્રોફિટેબલ થઈ જાય, કંપનીઓના નફા વધી જાય, કંપનીઓ મોટા ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. આપણે લાગે કે 0.5%માં શું થઈ જાય, પણ 0.5%માં એટલું બધું થઈ જાય કે આપણું ઇમેજિનેશનની બહાર છે. એટલે આખું જે ઇકોનોમી જે રિસેશનમાં હતી, તો રેટ કટ કરવાથી લોકોને તમે એક અવસર આપ્યો છે કે જાઓ, પૈસા ખર્ચો કરો, બિઝનેસ કરો, ઇન્વેસ્ટમેન્ટ કરો, નવું મશીનરી લગાડો, નવો પ્લાન્ટ લગાડો, એમાં મેન્યુફેક્ચરિંગ નવું વધારો. એટલે આ ઘણી બધી વસ્તુઓના સંકેત આપતું હોય છે આવો એક રેટ કટ. ઓકે, એટલે આ તો બધી પોઝિટિવ વાતો થઈ ગઈ. ઇકોનોમિકલી આમ વાત કરીએ તો જે રીતે તમે કીધું કે રિસેશનમાંથી ઇકોનોમીને બહાર કાઢવી ને, તો એને સ્ટિમ્યુલસ આપવા માટે, લોકોને ઇન્સેન્ટિવ આપવા માટે આ રેટ કટ થતો હોય છે. અને સેન્ટ્રલ બેંક જેમ આપણી આરબીઆઈ છે, યુએસની ફેડ છે, એ લોકોનો શું હેતુ હોય છે કે આવી રીતે રેટ કટ કરવાથી આપણા દેશમાં પ્રગતિ થાય અને આપણા લોકો વધારે પ્રગતિશીલ થાય, પ્રોસ્પેરિટી આવે. એટલે ધેટ ઇઝ ઓલ ધ પોઝિટિવ. નેગેટિવ ઉપર શું થાય કે જ્યારે આવી રીતે રેટ કટ થાય ને, તો જેટલા પણ ફિક્સ ડિપોઝિટના ઇન્વેસ્ટર્સ છે, કે જેટલા લોકો બોન્ડમાં ઇન્વેસ્ટ કરવા ઈચ્છે છે, એ લોકોને થોડોક વ્યાજ ઓછું મળે, થોડુંક વ્યાજ દરોમાં એ લોકોને થોડી કાપ મળે. એટલે ધેટ્સ ધ લોજિક. પણ અધરવાઇઝ મોટા ભાગે જ્યારે પણ રેટ કટ થાય ત્યારે એક સેલિબ્રેશનનો અવસર બની જતો હોય છે, એક પોઝિટિવિટીનો માહોલ બની જતો હોય છે. એટલે આપણે આને પોઝિટિવલી જોવું અને આમાંથી આગળ પ્રગતિ થવાની છે. એટલીસ્ટ આપણા દેશ માટે તો આપણે વી કેન સે ધેટ કે અહીંયા આપણે કાર્તિકભાઈ, હું એક હમણાં શો કરતી હતી અને એમને જે રીતના કહ્યું હતું કે રેટ કટ જ્યારે આવે છે ત્યારે ડિફરન્ટ ઇકોનોમીઝ માટે ડિફરન્ટ હેતુથી આવતો હોય છે અને ડિફરન્ટ
સ્ટિમ્યુલસ માટે આવતું હોય છે. એઝ ફોર એક્ઝામ્પલ યુએસ ઓફકોર્સ પોતાની ઇકોનોમીને રિવાઇવ કરવા માટે અને ગ્રોથ માટે કરી રહ્યું છે, જ્યારે એઝ અગેન્સ્ટ આપણે ઇન્ડિયાને જોઈએ તો આપણી એક જે ઇકોનોમી છે રેઝિલિયન્ટ છે અને બૂમિંગ ઇકોનોમી છે ને એને વધારે પુશ આપવા માટે રેટ કટ પણ આવતો હોય છે. એ પણ સિનારીઓ આપણે જોયા છે. ચાઇનાનું આપણે જોઈએ તો ઓફકોર્સ એ લોકો તો બિચારા એકદમ વેન્ટિલેટર પર છે, એટલે અહીંયા એ લોકોને જરૂરિયાત છે જ. સો જ્યારે આપણે આપણા કન્ટ્રીની વાત કરી રહ્યા છીએ અને હવે આપણે પણ ઇન્ડિયામાં પણ રેટ કટની સાયકલ શરૂ થશે, કારણ કે હજી આપણે જોઈ નથી, કારણ કે ઇન્ફ્લેશન એક સ્ટિકિયર સિચ્યુએશન પર છે. પણ જ્યારે ભારતમાં રેટ કટ આવે છે તો આપણે અહીંયા કઈ રીતના આપણે રેટ કટની અપેક્ષા રાખી શકાય અને કયા મિનિંગ માટે ભારતમાં એક ઇમ્પોર્ટન્ટ સિચ્યુએશન બની શકે છે જ્યારે રેટ કટ આવે છે ત્યારે? જ્યારે રેટ કટ આવવાનું હોય છે ત્યારે તો ઓફકોર્સ આપણે જે રીતે કીધું કે સેલિબ્રેશનનો ટાઈમ હોય છે, પણ એની જરૂરત એટલે પડે છે કે જે છેલ્લા થોડાક વર્ષોમાં જે આપણે વધારો જોયેલો એની કારણે શું થઈ ગયું, લોકોના બજેટ એકદમ ટાઈટ થઈ ગયેલા, ખાસ કરીને અમેરિકા અને યુરોપમાં. એટલે માંડ પહોંચી વળતા હતા, એટલે જેટલું કમાતા હતા એટલું ખર્ચો થતો હતો, કારણ કે બધી વસ્તુના જે ભાવ છે વધી ગયા. એટલે એક તો વસ્તુ છે તેલનો ભાવ ઉપર જાય તો બધી જ વસ્તુના ભાવ ઉપર જતા રહે. એમ વ્યાજદરનો જો ભાવ ઉપર જાય એટલે વધારો થાય તો બધી જ વસ્તુ મોંઘી થઈ જાય. એટલે એ તકલીફ હતી, રાઈટ? એટલે એ કોમન વસ્તુ છે કે જ્યારે કટ થશે અને ઇન્ડિયામાં પણ જ્યારે કટ થશે ને ત્યારે સૌથી મોટી વસ્તુ શું થશે કે આપણા લોન સસ્તા થઈ જશે, એ આપણો પર્સનલ બેનિફિટ અને આપણો ઇન્વેસ્ટમેન્ટ માટે બધી કંપનીઓના પ્રોફિટ વધવા માંડશે. એટલે ગ્લોબલી પણ આ થશે, ઇન્ડિયામાં પણ આ થશે, પણ એનો ટાઈમિંગ ફેર થઈ શકે. ઇન્ડિયા રિસેશનમાં નથી, પણ યુરોપ અને અમેરિકામાં આ તકલીફ હતી. ઇન્ડિયામાં જ્યારે રેટ કટ આવશે ત્યારે જે આપણો ગ્રોથ છે કે જે આપણે કહીએ છીએ કે જીડીપી ગ્રોથ આપણો આજે ફોર એક્ઝામ્પલ 6% કે 6.5% ઉપર ચાલે છે, આપણે રેટ કટથી આપણો ગ્રોથ 7.5% થી 8% થઈ જશે. એટલે આપણે વધારે તીવ્ર ગતિથી આપણે આગળ વધશું. એટલે ધેટ ઇઝ આપણા માટે એ ડબલ બેનિફિટ થશે કે દુનિયામાં તો રેટ કટ થાય છે, આપણે આપણું પણ રેટ કટ કરશું એટલે આપણા લોકો ડોમેસ્ટિકલી બિઝનેસમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ કરશે અને ઇન્વેસ્ટરને એના એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટમેન્ટમાં વધારે પ્રોફિટ આવશે. એટલે ઓલ ઇન ઓલ આપણા માટે ડબલ બેનિફિટ થશે ઇન્ડિયામાં. ભારતમાં એક ડબલ બેનિફિટ જોઈ શકીએ છીએ, કારણ કે ઓલરેડી આપણી ઇકોનોમી એક બૂમિંગ ઇકોનોમીમાં છે, એક આપણે પ્રોગ્રેસિવ ઇકોનોમીમાં આપણે પાથ પર ચાલી રહ્યા છે. તો રેટ કટ આવશે તો આ એક સ્ટ્રેન્થ આપશે આપણા માર્કેટ્સને, આપણી ઇકોનોમીને. પણ સાથે સાથે જે ફિક્સ ડિપોઝિટ છે કે ડેટ ઇન્વેસ્ટર્સ છે, એ લોકોએ બિફોર ધ રેટ કટ સાયકલ સ્ટાર્ટ થાય છે શું કરવું જોઈએ? કારણ કે અત્યારના આપણે જે ઇન્ટરેસ્ટ જોયો છે કાર્તિકભાઈ, બિકોઝ માર્કેટમાં આટલી બધું બૂમ છે, બધાને ઇક્વિટી માર્કેટમાં રોકાણ રાખવું છે, કરવું છે, એલોકેશન્સ એમાં થોડા હાલી ગયા છે, જે આપણે આપણા એસેટ એલોકેશનની જ્યારે વાત કરતા હોઈએ છીએ ત્યારે. પણ સાથે જ જો તમારા પોર્ટફોલિયોને તમારે સેફગાર્ડ કરવો હોય તો ડેટમાં પણ તમારે રોકાણ કરવું જોઈએ. અને અત્યારના એ મે બી કરેક્ટ સમય છે જેને ન કર્યું હોય એને માટે બિફોર ધ રેટ કટ સાયકલ સ્ટાર્ટ્સ. શું એમને એડવાઇસ કરશો તમે? એકદમ જલ્દીથી કરી લો. થાય એટલો આજે થતો તો કાલ ઉપર નહીં રાખતા. કારણ કે જ્યારે આ રેટ કટની સાયકલ ચાલુ થઈ જાય છે ને, કદાચ તમને આગળના 5-10 વર્ષ માટે ફરીથી આ 7%, 8%નો નંબર જ નહીં જોવા મળે. એટલે ઇન્ડિયામાં જ્યારે આ શરૂઆત થશે ત્યારે, એટલે હવે પછી જમાનો જ ભૂલી જવાનો તમારે, કે પછી તમારે છોકરાઓને ગ્રેન્ડચિલ્ડ્રન એમ કહેવાનો એક જમાનો હતો જ્યાં 8% મળતા હતા, એવું નહીં મળે હવે. કારણ કે ઇન્વેસ્ટ કરો ઇમિડિયેટલી, કંપનીની એફડીમાં કરવું તો તાબડતોબ કરી જ લો. કારણ કે હવે આપણે એક બીજા લેવલ ઉપર પહોંચી જશું. એટલે આપણે જે આપણો દેશ છે ને, જે અત્યારે આપણે 7-8% ઉપર છે, મારું એમ માનવું છે કે રેટ કટની સાયકલ ચાલુ થશે આગળના 5 વર્ષમાં આપણે કદાચ 4% ઉપર પહોંચી જશું, 3.5% ઉપર પહોંચી જઈએ. એટલે પછી છે ને આપણા 6, 7, 8ના આંકડા જ નહીં દેખાય. એટલે અત્યારે તમે એમાં લોક કરી લો. તમને પેન્શન પ્લાન જોઈએ છે, તમને પેન્શનમાંથી જો અત્યારે પણ લગભગ 6.25-6% આસપાસના તમને પેન્શન પ્લાનમાં એન્યુઇટી રેટ્સ મળે છે. તમને જો એમાં કમ્ફર્ટ લાગતું હોય ને એ કરવું હોય તો આજની તારીખમાં કરી લો. પછી આગળ હવે આ ઇતિહાસ થઈ જશે. એટલે આ બહુ અગત્યની વસ્તુ છે, આ બહુ અગત્યની ઇન્ફોર્મેશન છે. અને પ્લીઝ સંભાળીને અને યાદ રાખો, લખી રાખો કે આ વ્યાજ દરો એકવાર જ્યારે નીચે પડવા મળશે ત્યારે પછી તમને બહુ મળશે નહીં. એટલે ફિક્સ ડિપોઝિટમાં પછી તો ઓછા મળી જશે. હા, એક બીજો બહુ ઇન્ટરેસ્ટિંગ વિકલ્પ છે. જો તમે ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં ઇન્વેસ્ટ કરતા હોય ને થ્રુ મ્યુચ્યુઅલ ફંડ,
તો તમને ત્યાં વ્યાજ પણ મળે ને તમને પ્રોફિટ પણ થવાની શક્યતા છે, કેપિટલ ગેઇન. કારણ કે વ્યાજ જ્યારે નીચે જાય ત્યારે બોન્ડના ભાવ ઉપર જાય. આની પર આપણે અનેક શોઝ કર્યા છે, પણ અત્યારે ખાલી ટૂંકમાં એટલું કહેવાનું છે કે ગિલ્ડ સિક્યોરિટીઝમાં પણ તમને સરસ નફો પણ મળશે. એટલે સેફટી પણ છે, ગવર્મેન્ટ ગેરંટી છે અને નફો પણ છે. એ વોલેટાઇલ પણ છે ઇન્વેસ્ટમેન્ટ, પણ ત્યાં અત્યારે હવે આગળ જતા નફો સરસ રીતે થઈ શકે. ગિલ્ડ સિક્યોરિટીઝ એટલે ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં પણ તમે નજર રાખી શકો છો. અને જે રીતના ભારત હવે ડેવલપિંગથી ડેવલપ્ડ નેશન તરફ જતું રહ્યું આપણે જોઈ રહ્યા છીએ, તો આવા જે રેટ્સ છે અત્યારના, જે એફડીના અને ડેટના રેટ્સ છે, એવા કદાચ તમને ન મળે એટલે તમે અત્યારના રેટ કટ સાયકલ પહેલાં એક લોક કરી દેજો. અને જેમ કાર્તિકભાઈ કહી રહ્યા છે કે આ તો પછી હિસ્ટ્રી થઈ જશે, આપણે જોવાનું રહેશે કે ઓ અચ્છા આટલા રેટ્સ મળતા હતા. અને જેવી રીતે આપણે ડેવલપ કન્ટ્રીઝમાં જોઈએ છીએ, જ્યારે એફડીને ડેટમાં મૂકે છે ત્યારે ઘણા ઓછા રિટર્ન્સ મળતા હોય છે ઓવરઓલ. જો તમે ડેવલપ્ડ ઇકોનોમીની જ્યારે વાત કરતા હો છો, તો મે બી અત્યારના એક કરેક્ટ સમય છે કે તમે તમારા એસેટ એલોકેશન પ્રમાણે ડેટમાં પણ ઇન્વેસ્ટેડ રહો, અને જે ન હોય એ કરે. પણ સાથે જ એઝ અ બોરોવર, કારણ કે ઘણા બધા દર્શકો એવા હશે કે જેમને ઇન્વેસ્ટર બી એવા હશે કે જેમને થોડા બોરો કર્યા હશે ફંડ, એ લોકોએ શું કરવું જોઈએ? ઇમિડિયેટ એમને શું એક પ્રિકોશન્સ રાખવા જોઈએ ને સ્ટેપ્સ લેવા જોઈએ? સો આપણે જે લોન લઈએ છીએ ને પીધીને બે ટાઈપની હોય છે, ફ્લોટિંગ રેટ ને ફિક્સ રેટ. તો જેટલા અત્યાર સુધી ફિક્સ રેટમાં છે એ લોકોને આપણે એક સજેશન આપીએ કે તમે ફ્લોટિંગ રેટમાં સ્વિચ કરી નાખો. બેંક પાસે જાઓ, બેંક થોડો ઘણો કદાચ ચાર્જ લેશે તમારી લોનનું રિસ્ટ્રક્ચરિંગ કરવા માટે, પણ હવે જમાનો છે ફ્લોટિંગ રેટમાં જવાનો. એટલે ફ્લોટિંગ રેટમાં જેવા તમે પહોંચી ગયા એટલે પછી જેમ જેમ કાપ થતો જશે, એટલે અમેરિકામાં થશે. અમેરિકા આજે ગ્લોબલ લીડર છે, એટલે અમેરિકાની ઇફેક્ટ બીજા આખા બધા વર્લ્ડમાં આવશે, યુરોપમાં આવશે, એશિયામાં આવશે, ઇન્ડિયામાં પણ આવશે. એટલે આપણે પણ આપણી રેટ સાયકલ ડાઉન જતી જોશું. જેવું એવી રીતે ચાલુ થઈ જશે ત્યારે આપણે જો ફ્લોટિંગ રેટમાં હશું તો આપણે ઇમિડિયેટલી એનો બેનિફિટ મળી જશે. અને એક્ઝિસ્ટિંગ બીજા જે બોરોવર્સ જે લોકો ફ્લોટિંગ રેટમાં છે એ લોકોએ પણ એ લોકોનો લોનને રિવ્યુ કરી લેવું કે એ લોકોનું વ્યાજ કઈ રીતે અને કેટલા પર્સેન્ટેજ પોઈન્ટ સાથે એ લોકોનું કનેક્શન છે રેપો રેટ સાથે, કે પછી જે પણ એ લોકોનું બેન્કિંગ લેન્ડિંગ રેટ હોય છે એની સાથે, અને એને પણ થાય તો ડાઉનવર્ડ દિશામાં એને રિવાઇઝ કરી લો. એટલે બોરોવર્સે પણ થોડી એક્શન લેવાની જરૂર છે. તરતમાં નહીં લો તો ચાલશે, પણ જેવું રેટ કટ થાય ત્યારે તો ડેફિનેટલી લેવાનું છે, પણ અત્યારે આપણે આગળથી પ્રિપેરેશન કરીએ તો એના જેવું ઉત્તમ કાંઈ નહીં. તો લોન ચાલુ હોય તો તમારે બેંકનો સંપર્ક કરીને વ્યાજ દર ઘટાડવાનો રહેશે. જો તમારી ફ્લેક્સી રેટમાં છે, ફિક્સ રેટમાં હોય તો બી મે બી તમે એમાં ટ્રાન્સફર થઈ શકો છો, એમાં તમે મૂવ કરી શકો છો. કારણ કે જો રેટ કટ આવશે તો એનો બોરોઅરને એમાં એક એડવાન્ટેજ મળશે, તમારી લોનનો રેટ ઓછો થઈ જશે. એટલે કે ફ્લોટિંગ રેટ પર તમારે કોઈ બી સિચ્યુએશનમાં ફ્લોટિંગ રેટ પર જ લોન લેવી જોઈએ, જેથી આનો તમે એડવાન્ટેજ લઈ શકો. અને જ્યારે રેટ કટ સિનારીઓ આપણે જોતા હોઈએ ત્યારે તો ખાસ સ્પેશિયલી. પણ બીજી જો તરફ જોઈએ તો કઈ રીતના અત્યારના આપણે પ્રેશિયસ મેટલ ને મેટલ્સની જે સાયકલ છે એ ખાસી એવી પોઝિટિવ જોઈ છે, અને એમાં ગોલ્ડ ઓલ ટાઈમ હાઈ પર આપણે જોઈ રહ્યા છીએ. અને ગોલ્ડનું અટ્રેક્શન ફોર ધ ઇન્ડિયન્સ ઘણું બધું મેસિવ હોય છે. કઈ રીતના આપણે ધ્યાન રાખવું જોઈએ? રેટ કટ પહેલાં કોઈ ઇમ્પેક્ટ ગોલ્ડ પર આવી શકે છે, અને પછી કઈ રીતના ચેન્જીસ થઈ શકે છે, શું કરવું જોઈએ? આ થોડું કોમ્પ્લિકેટેડ છે થોડું સમજવું, કારણ કે રેટ કટ જ્યારે નીચે જાય ત્યારે પ્રોફિટમાં વધારો થઈ જાય કંપનીનો, એ તો બહુ સિમ્પલ છે સમજવું. પણ તમારે એ પણ સમજવાનું છે કે જે પ્રેશિયસ મેટલ્સ છે એનું ડાયરેક્ટ કનેક્શન ઇન્ટરેસ્ટ રેટ સાથે એ રીતે હોય છે કે ઇન્ટરેસ્ટ રેટ જ્યારે નીચે જતી જાય છે ત્યારે એ જે કરન્સી છે એ કરન્સી વધારે મજબૂત થાય છે. અને અત્યારે આખા વિશ્વભરમાં જે ગોલ્ડ અને સિલ્વરના જે રેટ કોટ થતા હોય છે એ યુએસ ડોલરમાં થાય છે. એટલે જો યુએસ ડોલર મજબૂત થાય તો ઓટોમેટિકલી એ મજબૂતી ગોલ્ડ અને સિલ્વર ઉપર પણ ટ્રાન્સલેટ થઈ જાય. એટલે એ વસ્તુ ગોલ્ડ અને સિલ્વર પણ એને કારણે થોડાક આગળ વધે. આપણે આની પર પણ અલગ શોઝ કરેલા છે કે ગોલ્ડ અને સિલ્વરનું કઈ જાતની તેજી છે આપણા જમાનામાં અત્યારે, પણ એ અલગ તેજી છે. આ જે છે એ તમારે ઇન્ટરેસ્ટ રેટને કારણે પણ ગોલ્ડ અને સિલ્વરમાં મને થોડીક એવું લાગે છે કે તેજી આવે એવી પણ પૂરી શક્યતા છે, અને આગળ જતા દિવસોમાં આપણે એ પણ જોશું. એટલે આમાં પણ તમે લમસમ કરી શકો છો, ETF કરી શકો છો, અને SIP થી પણ તમે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. આ પણ એક સરસ તક તમને મળી શકે આગળના 3, 4, 5 વર્ષ માટે.
તો અત્યારે ઓલરેડી આપણે ઓલ ટાઈમ હાઈ પર છે કાર્તિકભાઈ, તો સપોઝ જે આજે નિવેશ કરે છે કેટલું હજી અહીંયા અપ્રિસિએશન બાકી છે તમારા મત મુજબ? એટલીસ્ટ આ બધું અપ્રિસિએશન એટલે પણ થયું છે કે સેન્ટ્રલ બેંક્સ અરાઉન્ડ ધ વર્લ્ડ આર બાઇંગ ગોલ્ડ. ઓકે, એટલે એ પણ એક બહુ મોટો ગોલ્ડ અને સિલ્વરનું ડિમાન્ડ છે. હવે સાઈડ બાય સાઈડ આ એક છે, તો હજી પણ એ અમારા હિસાબે હજી પણ 15 થી 20% આમાં વધારો થઈ શકે. અને ઓલ ટાઈમ હાઈ છે તો એનો ડઝન્ટ મીન કે વચ્ચે વચ્ચે તમને જર્ક તો આવશે, કદાચ 5-7% તમને આમાં કાપ પણ દેખાશે, પણ જે આગળના 6-1 મહિનાનું તો દેખાય છે કે આમાં 20-25% તો વધારો ડેફિનેટલી લાગે છે બેવ જ પ્રેશિયસ મેટલ્સ. અને ઇનફેક્ટ આ તો બે પ્રેશિયસ મેટલ્સ મોસ્ટલી આપણી નજરની સામે હોય છે. બાકીના અન્ય મેટલ્સમાં પણ આટલું જાતું થોડું ઘણું તેજી તમને જોવા મળશે, કે કોપર છે, કે એલ્યુમિનિયમ છે, કે બીજા બધા જે પ્લેટિનમ છે, પ્રેશિયસ મેટલ અને રેગ્યુલર મેટલ્સ, ફેરસ મેટલ્સ. ઓકે, તો ઓફકોર્સ અહીંયાથી જ્યારે ગોલ્ડની વાત કરી રહ્યા છીએ તો હજી પણ આપણે 15-20%ની અપમૂવ જોઈ રહ્યા છીએ. અને ખાલી ગોલ્ડ નથી, આપણે આખું મેટલ એઝ અ સેક્ટર તમે જોશો તો અહીંયા એક સારી મૂવમેન્ટ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ. તો અહીંયા એક રોકાણ કરવાની તમને હજી પણ ભલામણ મળી રહી છે. સ્ટોક માર્કેટ જે અત્યારના ઇક્વિટી માર્કેટ ઇન્ટરેસ્ટિંગ એરિયા છે દરેક ઇન્વેસ્ટરનો, કઈ રીતના તમે અત્યારના નિવેશ કરવાની સલાહ આપશો? કયા સેક્ટર્સ તમને લાગે છે કે રેટ કટથી એને બેનિફિટ થઈ શકે છે, જ્યારે ઓલરેડી આપણે અત્યારના સેક્ટર રોટેશન પણ જોઈ રહ્યા છે, પણ રેટ કટથી કયા એવા સેક્ટર્સને વધારે લાભ થઈ શકે છે જેમાં અત્યારના આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય અને જેના વેલ્યુએશન પણ ઓકે છે અત્યારના? અત્યારે છે ને આ સવાલનો જવાબ આપવો થોડો બહુ ટ્રિકી થઈ ગયો છે. એનું કારણ એવું છે કે રેટ કટને કારણે આપણે એક્સપેક્ટ તો કરીએ કે પ્રોફિટ થશે અને શેરના ભાવ ઉપર જશે, કંપનીઝ, મ્યુચ્યુઅલ ફંડ બધા પ્રોફિટ થશે, પણ કયો સેક્ટરમાં પ્રોફિટ થશે એ ડિપેન્ડ થાય છે કે અત્યારના સમયે, કારણ કે અમેરિકામાં આ થયું છે તો અમેરિકાની ઇકોનોમી અને અમેરિકાની જે ગવર્મેન્ટ પોલિસી છે એ કયા ક્ષેત્રો પર એ લોકોનું ફોકસ છે, એટલે સૌથી વધારે પહેલા બેનિફિટ ત્યાં થશે. એટલે મારા હિસાબે અમેરિકામાં અત્યાર સુધી તકલીફ એવી રીતે હતી કે લોકોને બહુ ડિફિકલ્ટ થતું હતું ખર્ચો મેનેજ કરવો. એટલે જેટલી વસ્તુઓ આજ સુધી એ લોકોએ લીધી નથી, કે જેટલી વસ્તુઓ એ લોકોને ખરીદવી હતી, કારણ પણ બજેટ હતું કે પૈસા નહોતા એટલે નહોતા ખરીદી શક્યા, જેમ કે કન્ઝ્યુમર ગુડ્સ છે, લક્ઝરી ગુડ્સ છે, એ બધામાં મારા ખ્યાલથી પ્રોફિટ આવશે. એટલે જેટલી મીન્સ આપણી કંપની જેટલી એક્સપોર્ટ કરે છે આવા લક્ઝરી ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એમાં કદાચ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. ટેકનોલોજીમાં જે યુએસને કારણે ટેકનોલોજીમાં જે આપણે એક જાતની મંદી જોયેલી, અને ટેકનોલોજી કંપનીઝ પણ લોકોને એટ્રિશન અને એ લોકોને જોબ એ લોકોને છોડવા માટે કહેતા હતા, એમાં પણ આપણે જોશું કે ટેકનોલોજી ક્ષેત્રો ઉપર યુએસનું ઇન્વેસ્ટમેન્ટ થવા મળશે. એટલે આઈટી કંપનીઝ આપણી જશે, એમાં પણ આપણે બેનિફિટ જોઈ શકીએ. અને સેમ રીતે જ્યારે ઇન્ડિયામાં થશે ત્યારે મને લાગે છે કે કેપિટલ ગુડ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રીઝમાં આપણે વધારે ફાયદો થશે. તો આ ઇન્ડિયાનું પોઈન્ટ ઓફ વ્યૂ છે. આપણે યુએસની પણ પોઈન્ટ ઓફ વ્યૂની વાત કરી, પણ અત્યારે બીજી વસ્તુ એ છે કે બધું વેલ્યુએશન થોડું વધારે મોંઘું લાગે છે. એટલે આ નોર્મલી એવું નથી થતું કે જેવું ઇન્ટરેસ્ટ રેટ નીચે જાય તો બીજા દિવસથી સ્ટોક માર્કેટની તેજી ચાલુ થઈ જાય, કારણ કે સ્ટોક માર્કેટ ઓલરેડી એટલું બધું હાઈ છે. તો કદાચ તમારે સંભાળીને જવું જોઈએ. એટલે એસટીપી ના માધ્યમથી જજો, એક સાથે પૈસા નહીં નાખી દેતા, કારણ કે આપણો વેલ્યુએશન લગભગ બધે જ મોંઘા છે. એટલે એને કારણે આપણે કદાચ થોડુંક આપણે જોઈએ કે થોડું કરેક્શન આપણે બજારમાં પણ આવે, કદાચ વર્લ્ડ માર્કેટ્સમાં પણ આવે, પણ સંભાળીને ચાલજો. પણ એકવાર એ ધ્યાન રાખો કે ડાઉન સાયકલ ચાલુ થઈ ગઈ છે તો બધી જ બાજુ આપણે પોઝિટિવ રિટર્ન્સની અપેક્ષા રાખી શકીએ છીએ. એટલે રિસેશન જેવું કઈ આવશે નહીં, પણ વચ્ચે કરેક્શન જરૂર આવી શકે, એટલે સંભાળીને ચાલજો. પણ કોઈ સ્પેસિફિક તમે સલાહ કે કોશન ઇન્ડિયન ઇન્વેસ્ટરને આપવા માંગશો જે અત્યારના સ્ટોક માર્કેટમાં ડીલ કરતા એમને ધ્યાન રાખવું જોઈએ? જી, મિડ કેપ, સ્મોલ કેપ બહુ જ એવું લાગે છે કે વેલ્યુએશન બહુ જ ઊંચું છે. એટલે એ ક્ષેત્રમાં થોડું ઘણું અત્યારે, ઇનફેક્ટ એવા નહીં, બધી જ બાજુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોમોડિટી, રિયલ એસ્ટેટ, બધી જ બાજુ એવું લાગે છે કે બહુ મોંઘા વેલ્યુએશન થઈ ગયા છે. એટલે શું છે, આપણે ગ્રોથ તો કરવાના છે, અને ગ્રોથ કરશું એટલે પ્રોફિટ આવશે, પ્રોફિટ આવશે એટલે બધા પીઝ થોડા થોડા મધ્યમ થઈ જશે. પણ અત્યારે બધા પી પણ થોડા બધા ઊંચા થઈ ગયા છે. એટલે ઇન્ડિયામાં કન્ટિન્યુઅસલી ઇન્વેસ્ટ જરૂર કરો, પણ તમારે થોડોક પ્રોફિટ બુકિંગ કરવું હોય તો કરી લ્યો, થોડાક પૈસા રાખવા હોય કેશમાં, થોડું એસેટ એલોકેશન ચેન્જ કરવું હોય તો એ જરૂરથી કરો, એમાં કંઈ વાંધો નથી. કારણ કે પછી જ્યારે કદાચ તમને અવસર મળે આગળ, તો તમે બેટર પ્રાઇસ ઉપર, ઓછા ભાવ ઉપર તમે ફરી તમારું ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. એટલે બહુ અત્યારે
તીવ્ર ગતિથી એગ્રેસિવ થવાની જરૂરત નથી, એટલે થોડા કેશ રાખવું જરૂરી છે, મને એવું લાગે. પહેલો જે સવાલ આવી રહ્યો છે રાકેશ વણકરનો આવી રહ્યો છે, ભુજથી આપણને સવાલ મોકલી રહ્યા છે કાર્તિકભાઈ. એ કહી રહ્યા છે કે એમને 2 લાખનું રોકાણ 2 મહિના માટે ગોલ્ડ ઇટીએફમાં કરવું છે. શું આ સમયે રોકાણ કરવું યોગ્ય રહેશે કે નહીં? પણ ફક્ત 2 મહિના માટે કરવું છે. ઇઝ ઇટ એડવાઇઝેબલ? નો, ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ. પણ આપણે એટલો સવાલ છે ને બીજા આપણા દર્શકો માટે એક્સટેન્ડ કરી દઈએ. સી 2 મહિના માટે તો તમે બેંકમાં રાખો, એ દેટ ઇઝ બેસ્ટ, કારણ કે તમારે 2 મહિનામાં શું પૈસાની જરૂરત આવશે અને કેટલી મોટી જરૂરત છે, કેટલું ઇમ્પોર્ટન્ટ છે, અમારા માટે કેવું થોડું ડિફિકલ્ટ છે. પણ બાકી લોકો માટે આ સવાલ બહુ અગત્યનો છે કે ગોલ્ડમાં કરવું જોઈએ કે નહીં. છેલ્લા 1-1.5 વર્ષથી 2 વર્ષથી આ ચાલી રહ્યું છે કે વર્લ્ડની બધી સેન્ટ્રલ બેંક્સ ગોલ્ડ અને સિલ્વરનો પરચેસ કરી રહ્યા છે, રાઈટ. બીજી વસ્તુ, હવે ઇન્ટરેસ્ટ રેટની જેની આપણે હમણાં થોડી વાર પહેલા ચર્ચા કરી, એને કારણ કે આ ડાઉન સાયકલ ચાલુ થશે, એટલે અત્યારે યુએસએમાં 0.5% કાપ થયું છે, આગળ જતા કદાચ બીજા 5% થશે, પછી બીજા 5% થશે, એમ કરતા કરતા યુએસના વ્યાજ દરો નીચે આવશે, યુએસની કરન્સી મજબૂત થશે, અને જેમ કરન્સી મજબૂત થશે ઓટોમેટિકલી સોના ચાંદીમાં એની ઇફેક્ટ આવશે, કારણ કે ડોલરના ભાવમાં સોના ચાંદીમાં એ લોકોનો ભાવ વધારે ઊંચો થઈ જશે, વધારે મજબૂત થશે, એટલે એપ્રિસિએશન પણ થશે પ્લસ કરન્સી સ્ટ્રોંગ થાય છે. એટલે જરૂરથી આમાં ઇન્વેસ્ટ કરો, 2 મહિના માટે નહીં, કદાચ 2 વર્ષ માટે. સો મારી એવી તમને લોકોને સજેશન છે કે તમે જે આપણો શો જુઓ છો, ગોલ્ડમાં સિલ્વરમાં બેઉમાં ઇટીએફની અવેલેબિલિટી છે, કોમ્બિનેશન પણ કદાચ મળે છે, તમે એમાં ઇન્વેસ્ટમેન્ટ કન્સિડર કરો અને એમાં તમને ઘણો ફાયદો થશે આગળના સમયમાં. ઓકે, તો 2 મહિનાનો જો તમારી પાસે સમયગાળો હોય રાકેશ, તો તમે મે બી બેંકમાં જ તમે નિવેશ કરી નાખો, કારણ કે અત્યારના ત્યાં આપણને રેટ્સ પણ સારા મળી રહ્યા છે, તમે હાઈ રેટ્સ પર તમને મળશે. પણ જો તમારી પાસે 2 વર્ષ પ્લસનો જો ટાઈમ ગાળો હોય તો તમે ઓફકોર્સ ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરી શકો છો. પછી સાથે જ રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. કાર્તિકભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/cnbc50 પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/cnbc50 પર. અને આ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.